તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આ હવામાં આપણે ચડી જશે આંબા ઉપર, કારણ કે થોડી કેરીઓ લેવાની છે. તો બધા ભાઈઓ મજામાં છે, આપણો વ્લોગ જોતા હશો તો પછી મજા થશે ભાઈ, બરાબર. તો આપણે કેરીઓ લેવા હવામાં ચડી જશે, કારણ કે થોડીક આપણે દુકાને કેરીઓ લઈ જવાની છે. કારણ કે કેરી કોઈ રાખતું નથી, એટલા માટે હવે બધી આપણે કેરી જેટલી છે એટલી બધી ઓહળી અને દુકાને ફટોફટ લઈ જઈએ ફરી. તો જોઈ શકો છો, આ છે આપણી કેરીઓ નાની નાની, આ છે કેરી અને આ છે આંબો, અને નીચે છે આપણે કેરી નાખવાની છે. તો આ છે એક કેરી સરસ મજાની. તો તમારે પણ ખાવી હોય તો કોમેન્ટ કરજો, ખરી ઘરે મોકલાવી દઈશ કેરી, કારણ કે આપણે હોમ ડિલિવરી કરી નાખી બરાબર. તો ફટોફટ અમે કેરી ત્યાંથી ગણી નાખી. જોઈએ કેરી તોડીને તમને બતાવી દઉં. તો જોઈ શકો છો, આ કેરી છે, અને કહેવાય છે કે ભાઈ આનું દૂધ ઉડે તો પછી દાગ પડી જાય છે, મોઢું બગડી જાય છે. એટલે આપણે થોડું શાંતિ રાખીને થોડી કેરી તોડી નાખીશું બરાબર. તો પાણી નાખશું આપણે પહેલી કેરી તોડી અને પછી પાણીથી આપણે વેણી લઈશું, કારણ કે વેણતા આપણને જોર આવતું નથી. તો મિત્રો આખે આપણું ખેતર, અને ખેતર ના જોવું હોય તો તમે જોઈ શકો છો અને કોમેન્ટ પણ કરી શકો છો. તો ફટોફટ આપણે કેરીઓ વેણી નાખી પહેલી બરાબર, પછી તમને બતાવું કેટલી વેણી છે. મિત્રો જોઈ શકો છો, આપણે કેરી બહુ વેણી નાખી છે. જોઈ શકો કેટલી બધી પાડી નાખી છે. અને આ છે આપણો નાનચોક આંબો, અને આ છે આપણું ખેતર. તો જોઈ શકો છો, કેરી વેણીને કપડાં આપણે કરી નાખ્યા તૂટતા. કપડાં તો બધું ઉતરે એમ જ લાગતા નહીં બરાબર. ઉતરા કાઢી નાખ્યા, બાકી કપડાના પાડતા નહીં. એટલે બહુ મેલા કરી નાખ્યા, બહુ બધું કામ કર્યું હોય એવું કપડાં કરી નાખ્યા, કારણ કે આંબો એટલો મેલો હતો ને વાત જવા દો. રફડો ઉડે એટલે આંબો મેલો સ્વાભાવિક છે, થવાનું છે. રેડી. તો આપણે આ વળી જબલું એમાં ભરવાની છે કેરીઓ, અને આ છે આપણું બમ્ફર. બમ્ફર એટલે કે પાણી જ્યાંથી આવતું હોય એ બમ્ફર. અને આ બાજુ પણ એક બીજો આંબો છે, અને જોઈ શકો છો આમાં શું કહેવાય, લસકા બાજરી છે. અને તો ફટોફટ આપણે કેરીને પહેલી ભેગી કરી નાખીએ. રેડી. તો મિત્રો આવી જાય, આપણે ફળી વણી એટલે ફળી શું કહેવાય, સોરી કેરી વણી કરી, અને ઘરે આવીને વાગી જશે 9. તો 9 વાગ્યા પછી આપણે હવે નાહી ધોઈ અને હાજી જવાનું છે દુકાને બરાબર. તો બને રહેજો આપણા વ્લોગમાં, અને આપણે ખાવા બાવા પણ ફટોફટ તૈયાર થઈ જશે, કારણ કે આજે આપણે ખાવાનું થતું નથી, કારણ કે આજે આપણે મંગળવાર છીએ, આપણે હનુમાનજીના બહુ મોટા ભગત છીએ બરાબર. અને આ છે રીતના ટિફિન બનાવે છે, જોઈ શકો છો આ બાજુ. તો ફટોફટ નહીં ધોઈ નાખીએ, અને પછી આપણે જવાનું છે દુકાને. રેડી. તો દુકાને જવાની આપણે તૈયારી કરી નાખી, કારણ કે કેરી આપવા જ આવી પડશે, ફરજિયાત છે બરાબર. કેરી હા ઘણી કરી બરાબર ને, કેરી કાઢવી છે આપણે. તો મિત્રો જોઈ શકો છો, આ બાજુ ખાવાનું ચાલુ છે, અને આપણે પણ ખાવાનું થતું નથી. આજે છે મંગળવાર, તો આપણે બેઠા છીએ બરાબર છે. હા કાંઈ વાંધો નહીં, હાલો. અને આ બને છે આપણું શાક, કારણ કે આપણે વઘારતા આવડતું નથી મિત્રો. આ બાકી જ છે, જોઈ ના હોય તો પેલી ડોલ છે, અને આ છે બધું વાસણ. આ ખાવાનું ચાલુ છે હમણાં, જોઈ શકો છો. રોટલા ખાવાનો.